રાજકોટ ધોરાજીના સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસું જામે તે પહેલા જ રબડી રાજનું સામ્રાજ્ય સ્થાનિક લોકો દ્વારા રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો। રામધૂન બોલવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા માત્ર ને માત્ર કાગળ ઉપર કામગીરી કરવામાં આવે છે તેવું લાગી રહ્યું છે। સ્થાનિક લોકોને ચાલીને જતી વખતે લપસવાનો ભય સતાવે છે। રસ્તાની હાલત એટલી ગંભીર છે, એટલી ભંગાર છે, ખાડા કાદવમાંથી પસાર થવું મુશ્કેલ। ધોરાજીના જમનાવડ રોડ પર આવેલા સંજયનગર સહિતના વિસ્તારોમાં ચોમાસુ સિઝનમાં રસ્તાઓને પહેલા મરામત કરવાને બદલે જેમના તેમ રહેવા દેતા ખાડાની ભરમારના લીધે બિસ્માર હાલતમાં હોય કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે, જે સમસ્યા હલ કરવા લોકો ફરિયાદો ઉઠવા પામી છે। ધોરાજીના જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાયો હતો અને જણાવ્યું હતું કે ધોરાજીના જમનાવડ રોડ સંજયનગરના રોડ રસ્તાની હાલત ઘણા સમયથી ખરાબ છે। આ બિસ્માર રોડ રસ્તાની સમસ્યાઓ હલ કરવા આવનાર સ્થાનિક તંત્ર વાહકોને રજૂઆત કરવા છતાં નક્કર કામગીરી કરાઈ નથી। અમારે ચોમાસામાં સંજયનગરના રહેવાસીઓને ચાલવું પણ મુશ્કેલ પડે છે અને ગાડી પણ અમારા ઘર સુધી ચાલી શકતી નથી અને સ્કૂલના વાહનો પણ ઘર સુધી પહોંચી શકતા નથી। હાલ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદ પડતા રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે અમે અમારા ઘર સુધી ચાલીને પણ જઈ શકતા નથી। જાય તો પણ કાદવ કીચડમાં લપસી જવાય છે। આ બિસ્માર બનેલા રોડ રસ્તાની સમસ્યા હલ કરવા રજૂઆતો કરવા છતાં તંત્ર વાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યાનો હલ કરવા નક્કર કાર્યવાહી નહીં કરાતા સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે। આ મામલે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડેલિયા ધ્યાન આપે તેવી માંગણી ઉઠવા પામી છે। આવા રસ્તા પર ચાલીને પસાર થવું એ કસોટી પાર કરવા સમાન છે। રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી, ડીજી ન્યૂઝ, ધોરાજી। હીરવા વ્યાસ, હું અહીંયા સંજયનગરમાં 14 વર્ષથી રહું છું। મારે અહીંયા કેટલાય અમે દર વખતે લેખિતમાં આપ્યા છે। અમારે એક જ પ્રશ્ન છે, રોડ કરો, પણ કોઈ પણ જાતના કાંઈ પણ બહાના કાઢી દે છે અને આજ કરી દેશું, કાલ દેશું એમ કરી 14 વર્ષ થઈ ગયા। રોડ તો તમે જુઓ, કોઈ પણ જાતના હાલી નથી શકતા। ઘરે ઘરે ગઈઢા માણસોના ખાટલા થઈ ગયા છે। બાળકો કોઈ સ્કૂલે નથી જઈ શકતા। સ્કૂલમાંથી પણ ફરિયાદ આવે છે કે તમારા બાળકો મોડા આવે છે, કપડામાં મેલા થઈ જાય છે। તો અમારે શું કરવાનું? અમને કોઈ પણ જવાબ નથી મળતો। અમે 14 વર્ષથી શું વેરો નથી ભરતા? અમે શું કાંઈ પણ નથી ભરતા? જો અમે નહીં ભરીએ તો શું કરશે એ લોકો? તો અમને માફીમાં આપે તો અમે સાચું કહીએ। અમારે અહીંયા અત્યારે ગાળાના પ્રશ્ન છે, કોઈ પણ જાતના નથી થતા। અમારે સબ વાહિની છે, અમારે કોઈ મૃત્યુ થઈ ગયું હતું તો એ લોકો એમ કીધું કે અહીંયા વ્યાન નથી આવતા, એની વાય અમારે કલાકો સુધી રાત્રે કાઢવા પડ્યા એ માણસને રાત્રે। અને રિક્ષા કે કોઈ પણ જાતના શાકવાળા પણ નથી આવી શકતા। ક્યાં જશું અમે શાક લેવા? અમે બાયુના કોઈ પણ પ્રશ્ન નથી માનતા। તો હવે અમે આજે પાણી વગરના અમે સવારના કહીએ છીએ। તો આજે હવે તમે નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે જશું અને આંદોલન લઈ અને બધા આંદોલન કરીશું। હું સંજયનગરના ધોરાજીના સંજયનગરના વિસ્તારમાં રહું છું। ત્યાં એ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કામ કરવામાં આવતું જ નથી। ગયા વર્ષે પણ અમે વિરોધ કરેલો હતો। વિરોધ કરી અમને શાંત કરવામાં આવે છે, કામ કરવામાં કોઈ આવતું જ નથી। કામ કરવામાં એમ કહે છે કે અમે તમારા રસ્તા બનાવી દઈશું, એક વર્ષે નહીં, બીજા વર્ષે, ત્રીજા વર્ષે। છેલ્લા 5 વર્ષથી અમે આ ધંધા કરીએ છીએ, ઊભા રહીએ છીએ, વિરોધ કરીએ છીએ, કાંઈ જવાબ દેતું નથી। નગરપાલિકાવાળા પણ કોઈ જવાબ આપતા નથી। સવારના 9 વાગ્યાના વિરોધ કરીએ છીએ, કોઈ જોવાય નથી આવ્યું કે પૂછવાય નથી આવ્યું। ચૂંટાયેલા સભ્યોએ એના પોતાના ઘર પાસે નાખી દીધા ટ્રેક્ટર અને વિરોધ કરવામાં આવ્યો તો એમ કહે છે કે તમે બધા વિરોધ કરો છો, બાંધો છો એટલે કામ કરવામાં નથી આવતું। પણ તમે બધી શેરીના કાર્ય કરો, તમે જો કીચડ કેટલા છે, આખા પગ ખૂંચી જાય છે। કોઈ છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા, શાકભાજી વાળા નથી આવી શકતા અંદર। તો અમારે આવી રીતે કેટલા વર્ષ જીવવાનું? એમ કે છે પાકા રસ્તા બનાવી દે। પાકા રસ્તા તો નથી બનાવી દેતા અમને, પણ અમને સારો રસ્તો હાલાય એવું, ખાલી ચાલાય એવું કરી દો। અમે તમારી પાસે પાકા રસ્તાની માંગણી નથી કરતા। પાકો રોકડો રોડ તો તમે કરો ત્યારે કરો, અત્યારે ખાલી હાલવા જેવું બને। અમારે સરકારની એટલી જ વિનંતી છે કે અમારા વિસ્તારમાં તમે આવી અને જોઈ જાઓ। મત જોતા હોય છે ત્યારે ઘરે ઘરે બોલાવવામાં આવે છે અને અત્યારે એક પણ સભ્ય અમારા ઘર જાળું કે અમારી શેરી જાળું કોઈ જોવા આવતું નથી। કોઈ પણ જોવા નથી આવતું અને જો હજી આ માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે મોટા પાયે વિરોધ કરશું અને આંદોલન પણ કરશું અને રસ્તા પણ રોકી દેશું।